વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેને લઈને શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે, જેમાં CR પાટીલ પણ જોડાયા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન શહેરમાં અંદાજે 18,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને સુરત મહાનગરપાલિકા અને વિવિધ વિભાગો દ્વારા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તેમણે ઉમરાવ નગર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લઈ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ સુરત શહેરમાં આશરે 26 કિલોમીટર લાંબા માર્ગ પર વિશાળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણ મૈત્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સંસ્થાઓ, અધિકારીઓ અને નાગરિકો અભિયાનમાં જોડાયા છે. બ્યુરો રિપોર્ટ, સજા TV ન્યૂઝ, સુરત.